જામનગર મહાનગરપાલિકાને નવા મેયર મળ્યા છે। ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાના નવા પદ અધિકારીઓની જાહેરાત કરતા મોનિકાબેન વ્યાસની જામનગરના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે। જ્યારે ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરેન મોણાની, શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવીણા રૂપાડિયાની પસંદગી કરવામાં આવી છે। નવા મેયર મોનિકાબેન વ્યાસે પાર્ટી અને મોવડી મંડળનો આભાર વ્યક્ત કરી પાર્ટીએ મૂકેલા વિશ્વાસનો સાર્થક કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। તેમને નવા ટીમ સાથે શહેરના વિકાસમાં વધુ ગતિ આપવાની, સ્વચ્છતા, રોડ અને પાણી જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવાની તેમજ જામનગરના સર્વાંગી વિકાસ માટે કામ કરવાની ખાતરી આપી હતી। મારું નામ મોનિકા હેમેન્દ્ર વ્યાસ। ભારતીય જનતા પાર્ટીએ જે જામનગરમાં મેયર પદ તરીકે મને જે નિયુક્ત કર્યા છે તે બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું, મોવડી મંડળનો પણ આભાર માનું છું અને મારી સાથેના ચૂંટાયેલા 5 પદાધિકારીઓમાં મેયર તરીકે તો હું, પછી મારી સાથે રાકેશભાઈ ડેર છે જે ડેપ્યુટી મેયર તરીકે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી અને દંડક તરીકે પ્રવીણાબેન રોકડિયાની નિમણૂક કરવામાં આવી છે। તો આ તકે હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને